નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. ફરી વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે ટોપિકની ચર્ચા એ કરવાના છે એ ધોરણ 11ની અંદર આપણે જે શરૂઆત કરેલી છે સુકોષ કેન્દ્રીય કોષ યુકેરિયોટિક સેલ્સ, જેમાં એક ભાગ એ આપણે જોઈ ગયા અને એ ભાગ હતો પ્રાણી કોષનો, એનિમલ સેલ. હવે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ કોષ છે વનસ્પતિ કોષ એટલે કે પ્લાન્ટ સેલ. શરૂઆત કરીએ, જોઈએ. સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે આજે જે વાત કરવાના છે એ કોષ છે વનસ્પતિ કોષ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે પ્રાણી કોષની અંદર ગાલના કોષ એ લીધેલા હતા. અહીંયા વનસ્પતિ કોષ તરીકે આપણે કેનો સમાવેશ કરી શકીએ તો કે ડુંગળીના કોષનો. એટલે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા આવશે કે વનસ્પતિ કોષ તરીકે ડુંગળીનો કોષ એ આપણે લઈ શકીએ. એક વનસ્પતિ કોષ તરીકેની ક્રિયા એ આપણે કેમાં જોઈ શકીએ તો કે ડુંગળીના કોષમાં. હવે ખાસ કરીને શરૂઆત કરીએ કે વનસ્પતિ કોષની અંદર કયા કયા ભાગોનો સમાવેશ એ આપણે કરી શકશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે હું બધી જ બાબતો અહીંયા લખતો નથી, પણ અહીંયા જે સંપૂર્ણ બાબતો છે એ આપણે આકૃતિ દ્વારા સમજશું. તો મારી સાથે રહેજો અને લખાણની ક્રિયા એ તમે દર્શાવતા રહેજો તમારી નોટમાં, જેથી કરીને તમે પોઈન્ટને સરળતાથી સમજી શકો. છતાં પણ પોઈન્ટ બધા એવા જ છે કે જે અગાઉ આપણે જોઈ ગયા છે, પણ થોડીક વિશેષતાઓ છે જે નોંધવી એ આપણા માટે જરૂરી છે. તો શરૂઆત કરીએ એક પ્લાન્ટ સેલની, કે ખાસ કરીને પ્લાન્ટ સેલની અંદર આપણે જોવા જઈએ તો એક સંપૂર્ણ વનસ્પતિ કોષની વાત કરીએ તો આવી રીતના એક સંપૂર્ણ વનસ્પતિ કોષ એ આપણે દર્શાવીએ. એ વનસ્પતિ કોષની અંદર સૌથી બહારની તરફ આ જે ભાગ અત્યારે આપણે જોઈએ છે, જે સૌથી બહારની તરફ આવેલો છે, અને સૌથી બહારની તરફ આવેલો આ ભાગ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે એ ભાગ છે સેલ વોલનો, મીન્સ કોષ દિવાલનો ભાગ છે. હવે આપણે જાણીએ છીએ કે કોષ દિવાલ એ ખાસ કરીને બહારનું સ્તર છે, જે પ્રીવિયસ લેક્ચરની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે બહારનું સ્તર છે, અને ખાસ કરીને એ રક્ષણ જેવી ક્રિયા સાથે સંકળાયેલ છે. કોષ દિવાલનું મુખ્ય કામ છે કે રક્ષણ આપવું કોષને, તો રક્ષણાત્મક ક્રિયા સાથે સંકળાયેલ ભાગ એ કોષ દિવાલનો રહેશે. તો સૌથી પહેલો ભાગ એ આપણે જોઈ ગયા અને ભાગ હતો કોષ દિવાલનો. હવે ખાસ કરીને કોષ દિવાલની અંદરની તરફ હજી એક સ્તરની ક્રિયા એ જોવા મળતી હશે, અને કોષ દિવાલની અંદર આવેલ આ જે સ્તર છે એ છે કોષ રસ સ્તર, અથવા આપણે એને કોષ રસ પટલ તરીકે ઓળખશું. એટલે અહીંયા જોવા મળતું જે આ બીજું સ્તર છે જેને આપણે કોષ રસ પટલ અથવા કોષ રસ સ્તર તરીકે ઓળખી શકીએ.
જે કોષ દિવાલની અંદરની તરફ છે, એટલે અહીંયા આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને અંદરનું સ્તર એક કોષરસ પટલ હશે જે અંદરની તરફ આવેલું હશે, અને મોટા ભાગે ખાસ કરીને આપણે જાણીએ જ છીએ કે એ જે સ્તર છે એ બે ભાગોનું બનેલું છે, લિપિડ પ્લસ પ્રોટીન કે બે ભાગોની રચના એમાં આપણે જોઈ શકીએ છીએ. ખાસ કરીને અહીંયા સૌથી મહત્ત્વની બાબત શું છે તો કે પ્રાણી કોષમાં એક જ સ્તર હતું અને હતું કોષરસ સ્તર, પણ વનસ્પતિ કોષ એટલે કે પ્લાન્ટ સેલની અંદર એક સેલ વોલની ક્રિયા એ જોવા મળશે. એ તો આપણે અગાઉ થિયરીમાં પણ જોઈ ગયા, સેલ થિયરીમાં, કે થિયોડોર સોન દ્વારા પણ એવું દર્શાવવામાં આવેલું હતું કે વનસ્પતિની અંદર એક યુનિક રચના જોવા મળે, અજોડ, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખી શકીએ. તો કોષ દિવાલ એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળશે. તો અહીંયા આપણે એ બાબત દર્શાવી શકશું કે વનસ્પતિ કોષમાં બે પટલ કે બે સ્તર એ જોવા મળતા હશે, એક કોષ દિવાલ અને બીજું છે કોષ રસ પટલ. હવે વાત કરીએ કે ખાસ કરીને એ જે સંપૂર્ણ કોષ છે એ કોષની અંદર એક દ્રવ્ય સ્વરૂપની રચના એ જોવા મળતી હશે, અને અંદર આવેલ આ જે દ્રવ્ય સ્વરૂપની રચના છે જેને આપણે કોષરસ અથવા જીવરસ તરીકે ઓળખી શકશું. કે અંદર જોવા મળતો જે આ ભાગ છે જેને આપણે જીવરસ અથવા કોષ રસ તરીકે ઓળખી શકશું. હવે એ પણ જાણીએ છીએ કે કોષરસ ખાસ કરીને એક આધારક દ્રવ્ય તરીકેનું કાર્ય એ દર્શાવે છે, અથવા આપણે કહી શકીએ કે એ કલીલ સ્વરૂપે જોવા મળે છે. કલીલ સ્વરૂપે જેમાં તમામ વસ્તુ ભળેલી હશે, મિશ્રિત થયેલી હશે, એ કલીલ સ્વરૂપે એ જોવા મળશે. એક આધારક દ્રવ્ય તરીકેનું કાર્ય તો દર્શાવે જ છે, પણ કલીલ સ્વરૂપની રચના એ પણ એ દર્શાવે છે. તો વાત કરીએ આપણે કોષરસની. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીનો ભાગ જોઈએ તો અહીંયા જોવા મળતો જે આ ભાગ છે, આ સંપૂર્ણ ભાગ જે અહીંયા દર્શાવેલો છે, આ ભાગ જેને આપણે હવે કહીશું કોષ કેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો કે વનસ્પતિ કોષની અંદર કોષ કેન્દ્ર એ મધ્યમાં નહીં હોય, સેન્ટરમાં કેન્દ્રસ્થ ભાગે એ જોવા નહીં મળે. સહેજ એ બહારની તરફ ખસેલ હશે, અને સહેજ બહારની તરફ જોવા મળતો આ ભાગ જેને અત્યારે આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણે એ પણ જાણીએ છીએ કે કોષ કેન્દ્ર એક એવો ભાગ છે જેની અંદર ઘણી બધી રચનાઓ એ જોવા મળતી હોય છે. જેમ કે આપણે કીધેલું હતું કે એની અંદર કોષ કેન્દ્ર પટલની રચના હશે, ઉપરાંત એક અંગિકા જેવી રચના જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા, કે ખાસ કરીને અંદરની તરફ આવી રીતના ગોળાકાર સ્વરૂપની રચના એ જોવા મળશે જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખી શકશું. તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર છિદ્ર એ આવેલ હશે, કારણ કે પટલ એક સંપૂર્ણ નહીં હોય, વચ્ચે વચ્ચે છિદ્ર સ્વરૂપની ક્રિયા એ પણ જોવા મળતી હશે કે આવી રીતના જે પટલયુક્ત રચના છે એમાં છિદ્રમય રચના એ જોવા મળશે. અને આવેલું જે આ છિદ્ર છે જેને આપણે કોષ કેન્દ્ર છિદ્ર તરીકે ઓળખી શકશું. ઉપરાંત એની અંદર કોષ કેન્દ્ર રસ એ આવેલ હશે, અને ઉપરાંત એની અંદર જોવા મળતી ક્રિયા એ કેની રહેશે તો કે રંગસૂત્રની, રંગસૂત્ર એ આવેલા હશે. તો તમામ વસ્તુ એક જ ભાગ ન્યુક્લિયસની અંદર એ આપણે જોઈ શકશું, જેમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર છિદ્ર, કોષ કેન્દ્ર રસ અને રંગસૂત્ર જેવા ભાગો એ જોવા મળતા હશે. ખાસ કરીને આપણે એ બાબત દર્શાવી શકીએ
કે કોષ કેન્દ્રનું મુખ્ય કાર્ય જોવા જઈએ તો ખાસ કરીને એનું કાર્ય છે એક સંપૂર્ણ કોષનું નિયંત્રણ કે સંચાલન કરવાનું કાર્ય એ ખાસ કરીને કોષ કેન્દ્ર કરશે. જેમ આપણા ઘરની અંદર આપણા ઘરનું નિયંત્રણ કોઈ વડીલ દ્વારા થાય, સંચાલન કોઈ એક મોભી દ્વારા થાય, એવી જ રીતના ખાસ કરીને અહીંયા કોષની અંદર પણ એક સંપૂર્ણ કોષનું સંચાલન, એનું નિયંત્રણ એ કોષ કેન્દ્ર દ્વારા થતું જોવા મળે છે. તો આ જે સિમ્પલ પ્રોસેસ હતી એ આપણે જોઈ ગયા. હવે આપણે જે વાત કરશું એ વાત હશે અંગિકાઓની, કે કોષની અંદર ઘણી બધી અંગિકાઓ એ જોવા મળતી હોય છે અને એમાં પણ જો એ કોષ એ સુકોષ કેન્દ્રીય કોષ હોય તો પટલમય અંગિકાઓ એમાં જોવા મળશે જ. અને શરૂઆત કરીએ સૌથી પહેલી અંગિકા, અને અહીંયા જોવા મળતી આ સૌથી પહેલી અંગિકા જે આપણે દર્શાવીએ છીએ, અને સૌથી પહેલી આ અંગિકા જેને આપણે કહીશું ગોલ્ગી કાય વનસ્પતિ કોષની અંદર એક વિસ્તૃત ભાગ સ્વરૂપે હશે. અહીંયા એ બાબત ધ્યાન રાખજો કે એક વિસ્તૃત ભાગ સ્વરૂપે એ જોવા મળશે. જ્યારે પ્રાણી કોષમાં ગોલ્ગી કાય એ વિસ્તૃત ભાગ સ્વરૂપે નહીં હોય, એટલે કે વધારે પડતા ભાગ સ્વરૂપે જોવા નહીં મળે, તો અહીંયા ગોલ્ગી કાય એક વિસ્તૃત ભાગ સ્વરૂપે જોવા મળે છે, જેને અનુસરીને અહીંયા આપણે એક પોઈન્ટ એ દર્શાવશું ગોલ્ગી કાયનો. અને આ નીટ માટે ધ્યાન રાખજો કે ગોલ્ગી કાય એક વિસ્તૃત ભાગ સ્વરૂપે જોવા મળે છે, જેથી કરીને એને ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે દર્શાવશું કે તેને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે ઓળખાશે વિદ્યાર્થી મિત્રો? તો કે એ ડિક્ટિયોઝોમ તરીકે ઓળખાશે. ડિક્ટિયોઝોમ એનો મતલબ કે ફેલાય, વિસ્તૃત રચના. તો આ જે ક્રિયા એ આપણે દર્શાવી એ ક્રિયા હતી ગોલ્ગી કાયની. હું ફરી એકવાર કહી દઉં કે ગોલ્ગી કાય એ વિસ્તૃત સ્વરૂપે વનસ્પતિ કોષમાં જોવા મળશે, પ્રાણી કોષમાં એ વિસ્તૃત ભાગ સ્વરૂપે જોવા નહીં મળે, જેથી કરીને એને ડિક્ટિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે કે આ રચના જેને આપણે ડિક્ટિયોઝોમ્સ તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? હવે ત્યાંથી આગળ વધીએ તો ત્યાર પછીની અંગિકા એ જોવા જઈએ તો ખાસ કરીને વનસ્પતિ કોષની અંદર ત્યાર પછીની અંગિકા એ આપણે દર્શાવીએ તો એ અંગિકા છે બેવડા પટલમય સ્વરૂપની રચના દર્શાવતી જે આ અંગિકા છે, જેને આપણે કહીશું હરિતકણ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે હરિતકણ એ વનસ્પતિ કોષમાં જોવા મળશે. આ એક એવી અંગિકા છે જે ફક્ત વનસ્પતિ કોષની અંદર જ જોવા મળશે. એક બેવડા પટલમય સ્વરૂપની રચના ધરાવતી અંગિકા જેને આપણે કહીશું હરિતકણ. વિસ્તૃત આપણે એ અંગિકાની ચર્ચા કરશું જ આગળના લેક્ચરમાં, પણ અહીંયા જે બેઝિક માહિતી છે એનો ખ્યાલ એ આપણે હોવો જોઈએ. ખાસ કરીને જે હરિતકણ અંગિકા છે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ગ્રેનમ, થાઇલેકોઇડ જેવા ભાગો એ આવેલા હશે. ગ્રેના હશે, ગ્રેનમ હશે, થાઇલેકોઇડ, આ તમામ ભાગો એની અંદર જોવા મળતા હશે. અને ખાસ કરીને હરિતકણનું કાર્ય જોવા જઈએ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ એ ભજવશે. અહીંયા સૌથી મહત્ત્વની બાબત એ રહેશે. એટલે અહીંયા હું દર્શાવું છું કે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે એમાં અગત્યનો ફાળો કોઈ અંગિકાનો હશે
તો એ હશે હરિતકણનો. આગળ જશું એમાં આપણે ખ્યાલ આવશે કે એની અંદર રંજક દ્રવ્ય હોય, ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, જેના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ સરળતાથી થતી જોવા મળે છે. પણ એ આગળના લેક્ચરમાં આપણે દર્શાવશું. અત્યારે એક બેઝિક માહિતી સ્વરૂપે જોવા જઈએ તો આપણે કહી શકીએ કે હરિતકણ નામની અંગિકા હશે, જેની અંદર ગ્રેનમ, થાઇલેકોઇડ જેવા ભાગો એ જોવા મળતા હશે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એક અગત્યનો ભાગ એ ભજવશે. ત્યાંથી આગળ એ વધીએ તો કોષની અંદર સૌથી વિસ્તૃત પ્રમાણમાં જોવા મળતી એક અંગિકા જો કોઈ હશે તો એ અંગિકા છે રસધાની. સૌથી વિસ્તૃત ભાગ સ્વરૂપે કોઈ અંગિકા એ જોવા મળશે તો એ અંગિકા છે રસધાની. રસધાની આપણે કીધું હતું કે પ્રાણી કોષની અંદર રસધાની હોય, પણ એ ખૂબ જ નાની હોય, નાની નાની રસધાની એમાં જોવા મળે. પણ અહીંયા એવું કહેવાય છે કે વનસ્પતિ કોષ તો 80 થી 90% ભાગ એ કોઈ રોકે તો એ ભાગ હશે રસધાનીનો. અને રસધાનીના બહારના ભાગે આ જે તમે એક પટલ જુઓ છો, આ બહારના ભાગે જોવા મળતું આ જે પટલ છે એ પટલને કહેવાય રસધાની પટલ. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો હું દર્શાવું છું કે રસધાનીની અંદર રસધાની પટલની રચના એ જોવા મળે. અને આ જે રસધાની પટલ છે જેને ટોનોપ્લાસ્ટ તરીકે આપણે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહું છું કે જે રસધાની પટલ છે એને કયા તરીકે ઓળખવામાં આવશે તો કે રસધાની પટલને ટોનોપ્લાસ્ટ. આ MCQમાં પૂછાય છે એટલે ધ્યાન રાખજો કે એને ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવશે. અને મોટા ભાગે જે રસધાની છે એ રસધાનીની અંદર બે વસ્તુ એ જોવા મળતી હોય છે. ખાસ કરીને રસધાનીની અંદર પાણી પ્લસ ખનિજ તત્વો એ વિપુલ પ્રમાણમાં આવેલા હોય છે. સેપ, જેને સેપ કહેવાય કે પાણી પ્લસ ખનિજ તત્વ એ વિપુલ પ્રમાણમાં રસધાનીની અંદર જોવા મળે છે. તો આ જે ક્રિયા એ આપણે દર્શાવી એ ક્રિયા હતી રસધાનીની. હવે ત્યાંથી આગળ વધીએ અને ત્યાર પછીની અંગિકા એ જોઈએ તો ત્યાર પછીની જે અંગિકા છે એ અંગિકાને આપણે અહીંયા દર્શાવીએ કે આવી રીતના જોવા મળતી એક અંગિકા, અને એ અંગિકા છે કણાભસૂત્ર. કે અહીંયા જોવા મળતી જે આ અંગિકા છે જેને આપણે કણાભસૂત્ર તરીકે ઓળખી શકશું. માઇટોકોન્ડ્રિયા આપણે અગાઉ ચર્ચા કરી ગયા પ્રાણીકોષમાં કે કણાભસૂત્ર ખાસ કરીને એક શક્તિનું ઘર છે અને એનું કાર્ય તો કે ઉર્જાના નિર્માણમાં એ અગત્યનો ભાગ એ ભજવે છે. પણ વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ અહીંયા આપણે જાણવા જેવો છે, એટલે અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને વાત કરીએ હવે આપણે કણાભસૂત્રની. તો વનસ્પતિની અંદર કણાભસૂત્રની સંખ્યા ઓછી હશે, જ્યારે પ્રાણીઓની અંદર કણાભસૂત્રની સંખ્યા એ વધારે હોય છે. અહીંયા એ પોઈન્ટ આપણે દર્શાવીએ કે વનસ્પતિમાં કણાભસૂત્રની સંખ્યા એ ઓછી, જ્યારે પ્રાણી કોષમાં તેની સંખ્યા એ વધુ. આ પોઈન્ટ આપણા માટે સૌથી અગત્યનો છે. પ્રશ્ન થાય અને થવો જ જોઈએ કે શા માટે વનસ્પતિની અંદર કણાભસૂત્રની જે સંખ્યા છે એ ઓછી, જ્યારે પ્રાણીઓની અંદર
કણાભ સૂત્રની સંખ્યા એ વધુ છે. તો અહીંયા આપણે એ પોઈન્ટ ક્લિયર કરીએ કે પ્રાણીઓને વધુ પ્રમાણમાં કાર્ય એ કરવાનું હોય છે. પ્રચલનની ક્રિયા એ પ્રાણીઓ દર્શાવી શકે છે, વનસ્પતિ પ્રચલનની ક્રિયા એ ન કરી શકે. તો એની કમ્પેરિઝન કરીએ કે કાર્ય સૌથી વધારે કોણ કરે, સૌથી વધુ કાર્ય કોણ દર્શાવે, તો કે પ્રાણીઓ. તો પ્રાણીઓ સૌથી વધારે કાર્ય દર્શાવે છે તો એને શક્તિની જરૂરિયાત પણ વધારે રહેશે, ઉર્જાની જરૂરિયાત એ વધારે રહેશે. તો બેઝિક રીતે સમજવા જઈએ તો આપણે હવે કહી શકીએ કે પ્રાણીઓની અંદર કણાભ સૂત્રની સંખ્યા વધુ હશે, કારણ કે એને વધુ ઉર્જાની જરૂરિયાત છે, જ્યારે વનસ્પતિને કાર્ય કરવાની જરૂરિયાત ઓછી પડે છે, એટલે એમાં કણાભ સૂત્રની સંખ્યા એ ઓછી હશે. તો એક બેઝિક પોઈન્ટ હતો જે આપણે ક્લિયર કર્યો. તો વાત કરીએ આપણે કણાભ સૂત્રની. ઉપરાંત હવે આપણે વાત કરીએ કે ખાસ કરીને કોષ કેન્દ્રનો જે ભાગ છે એ કોષ કેન્દ્રના ભાગ સાથે એક સંકળાયેલી અંગિકા એ જોવા મળશે. અને અહીંયા જોવા મળતી આ જે અંગિકા છે જેને આપણે કહીશું અંતઃકોષ રસજાળ, અથવા ટૂંકમાં કેવું હોય તો આપણે એને કહીએ ER. ER મીન્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષ રસજાળ. અને એમાં પણ આપણે પોઈન્ટ હજી ક્લિયર કરીએ કે ખાસ કરીને અમુક ભાગ એ કણિકામય સ્વરૂપે હોય, કણમય રચના એ દર્શાવે, અને અમુક ભાગ એ કણમય રચના દર્શાવશે નહીં. તો ખાસ કરીને આપણે એટલું કહી શકશું કે અંતઃકોષ રસજાળ છે એ અંતઃકોષ રસજાળ એ બે સ્વરૂપે જોવા મળે. એક SER અને બીજી RER. આપણે બે પ્રકાર લીધા હતા પ્રાણી કોષમાં, કે અંતઃકોષ રસજાળના બે પ્રકાર છે. એક તો કે લીસી અંતઃકોષ રસજાળ અને ખરબચડી અંતઃકોષ રસજાળ. તો SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ મીન્સ લીસી અંતઃકોષ રસજાળ, અને RER રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષ રસજાળ, જેના બે પ્રકાર છે જે આપણે અહીંયા દર્શાવી શકીએ. ઉપરાંત આપણે કહી શકશું કે ખાસ કરીને એક પટલવિહીન અંગિકા એ પણ આવેલી હશે આવી રીતના, અને એ પટલ વિહીન અંગિકા છે જ્યાં પટલમય રચના એ જોવા મળતી નથી. અને આ પટલ વિહીન જે અંગિકા છે જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખી શકશું, જે પટલ વિહીન છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે રિબોઝોમ્સ જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એક અગત્યનો ભાગ એ ભજવે છે. તો આ ક્રિયા પણ જોવા મળશે. મોટાભાગની અંગિકાઓ એ આપણે જોઈ ગયા કે જે કોષની અંદર છે. આપણા માટે નીટ બેઝને લઈને જે પોઈન્ટ હવે જોવાનો છે એની વાત કરીએ તો સૌથી પહેલી બાબત અહીંયા ધ્યાન રાખજો કે આવી રીતના એક સ્ફટિકમય સ્વરૂપની રચના એ જોવા મળે છે. અને આવી રીતના સ્ફટિકમય સ્વરૂપની રચના જે જોવા મળશે, આવા સ્ફટિકોને આપણે રેફાઇડના સ્ફટિકો તરીકે ઓળખી શકશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એ સ્ફટિકને રેફાઇડના સ્ફટિક તરીકે આપણે ઓળખી શકશું. પોઈન્ટ અહીંયા લઈએ કે ખાસ કરીને જોવા જઈએ રેફાઇડના સ્ફટિકો. રેફાઇડના સ્ફટિકોની વાત એ આપણે કરીએ તો રેફાઇડના સ્ફટિકો એ ખાસ કરીને નીડલ સ્વરૂપના હશે. નીડલ સોય સ્વરૂપના એ જોવા મળશે. એટલે પહેલો પોઈન્ટ અહીંયા આપણે લખશું કે સોય આકારના અથવા નીડલ આકારના એ જોવા મળે છે એ સ્ફટિકો. અને ખાસ કરીને જે
ગ્રેફાઇટના સ્ફટિકો છે એની અંદર બે વસ્તુ આવેલ હશે જે નીડ બેઝ માટે સૌથી વધારે અગત્યની બાબત છે. એની અંદર બે વસ્તુ એ જોવા મળશે. એક કેલ્શિયમ ઓક્ઝેલેટ પ્લસ કેલ્શિયમ કાર્બોનેટ. ગ્રેફાઇટના સ્ફટિકની અંદર બે વસ્તુ એ જોવા મળશે અને બે વસ્તુ કાંઈ તો કે એક કેલ્શિયમ ઓક્ઝેલેટ અને બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ. આ બે વસ્તુ જે ગ્રેફાઇટના સ્ફટિકની અંદર જોવા મળતા હશે. તો આ વાત થઈ ગ્રેફાઇટના સ્ફટિકોની. એવી જ રીતના હવે આપણે વાત કરીએ તો અહીંયા આપણે દર્શાવી શકશું કે બીજા સ્ફટિકમય રચના ધરાવતા ભાગ તરીકે અહીંયા જોવા જઈએ તો ખાસ કરીને કંઈક આવી રચના એ જોવા મળતી હશે. અને અહીંયા જોવા મળતો જે આ ભાગ છે આ પણ એક સ્ફટિકનો જ છે જેને આપણે ડ્રસના સ્ફટિકો તરીકે ઓળખી શકશું કે આ જોવા મળતો જે ભાગ છે એને આપણે ડ્રસના સ્ફટિકો તરીકે ઓળખી શકશું કે ભાગ ડ્રસના સ્ફટિકનો છે. ખાસ કરીને અંગ્રેજીમાં કહે તો ડ્રસ ક્રિસ્ટલ, કદાચ નામ સાંભળ્યું હોય તો, કે એને ડ્રસના સ્ફટિકો તરીકે આપણે ઓળખી શકીએ. એટલે અહીંયા આપણે બીજો ભાગ દર્શાવશું કે ડ્રસના સ્ફટિકો. ડ્રસના સ્ફટિકો જે ખાસ કરીને ક્રિસ્ટલ સ્વરૂપે આવેલા હશે. ક્રિસ્ટલ એટલે સ્ફટિક જ થાય, પણ ખાસ કરીને જે ડ્રસના સ્ફટિકો છે એ કેમિકલ ગ્રુપ ધરાવે, એટલે કે રસાયણોનું ગ્રુપ એ ધરાવે. એ બીજો પોઈન્ટ આપણે લખશું કે રસાયણોનું ગ્રુપ એ ધરાવે છે. સૌથી મહત્વની બાબત આ છે કે એની અંદર ખાસ કરીને રસાયણોનું ગ્રુપ એ જોવા મળતું હોય છે. રસાયણ ગ્રુપની ક્રિયા એ દર્શાવે છે. અને એમાં રસાયણ તરીકે શું હશે તો કે ખાસ કરીને જો રસાયણ તરીકે આપણે વાત કરીએ તો રસાયણ તરીકે કેલ્શિયમ ઓક્ઝેલેટ ઉપરાંત સિલિકેટ અને ઉપરાંત કાર્બોનેટ, આ ત્રણ વસ્તુ એ આવેલી હશે. કેલ્શિયમ ઓક્ઝેલેટ, સિલિકેટ અને કાર્બોનેટ, આ ત્રણેય વસ્તુનું મિશ્રણ એ ખાસ કરીને ડ્રસના સ્ફટિકોની અંદર એ જોવા મળશે. અને આ બે સ્ફટિકોનું કામ ગ્રેફાઇટના સ્ફટિકો હોય કે ડ્રસના સ્ફટિકો હોય, આ બે સ્ફટિકોનું કામ શું છે તો કે બંનેનું કામ એ જોવા જઈએ તો એનું એક જ કામ છે કે ખાસ કરીને ટોક્સિક એટલે કે ઝેર સામે રક્ષણ આપવાનું. જે ઝેર છે, વિષ છે, ટોક્સિક ક્રિયા છે, એની સામે રક્ષણ આપવાનું કામ એ આ બંને સ્ફટિકો કરશે. પોઈન્ટ ક્લિયર? તો અહીંયા આપણે એ બાબત જોઈ ગયા. ઉપરાંત હજી એક રચના એ આપણે જોવા જઈએ તો ખાસ કરીને અંદરના ભાગે આવી રચના એ જોવા મળશે. અંદરના ભાગે જોવા મળતી આ રચના જેને આપણે કયા તરીકે ઓળખી શકશું તો કે એને એમાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવશે. અંદર જોવા મળતી જે આ રચના છે એને એમાઇલોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં
આવે છે કે આ એમાઇલોપ્લાસ્ટની ક્રિયા છે. અહીંયા આપણે દર્શાવીએ કે એ રચના જેને આપણે એમાઇલોપ્લાસ્ટ અથવા બીજા શબ્દમાં કેવું હોય તો એને આપણે સ્ટાર્ચ કણિકાઓ તરીકે પણ ઓળખી શકશું કે કણિકાઓ એ સ્ટાર્ચ કણિકાઓ છે. અને અહીંયાથી આપણો પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ કે ખાસ કરીને એ સ્ટાર્ચ સ્વરૂપના ખોરાકનો સંગ્રહ કરે છે. મોટા ભાગે આનું કામ શું છે? એમાઇલોપ્લાસ્ટનું કામ તો કે ખોરાકનો સંગ્રહ કરવાનું. પણ કેવા સ્વરૂપના ખોરાકનો? તો કે સ્ટાર્ચ સ્વરૂપના જે ખોરાકનો સંગ્રહ છે એ એમાઇલોપ્લાસ્ટ અથવા સ્ટાર્ચ કણિકાઓ કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર સંચિત ખોરાક એ કેવા સ્વરૂપે હોય તો કે સ્ટાર્ચ સ્વરૂપે. અને સ્ટાર્ચ જ્યાં સંચિત થાય છે એ ભાગ જેને એમાઇલોપ્લાસ્ટ તરીકે આપણે ઓળખી શકશું. હજી ઉપરાંત એક ક્રિયા એ જોવા જેવી હોય તો આપણે કહી શકીએ કે એની અંદર હજી એક ભાગ એ જોવા મળતો હશે. અને આવી રીતના જોવા મળતો આ જે ભાગ છે જેને આપણે કયા તરીકે ઓળખી શકીએ? લાઇસોઝોમ્સ. એને તમે લાઇસોઝોમ્સ કહો અથવા એને તમે સૂક્ષ્મકાય તરીકે પણ ઓળખી શકો. લાઇસોઝોમ્સ અથવા સૂક્ષ્મકાય તરીકે આપણે એને ઓળખી શકીએ. તો અહીંયા જે લાઇસોઝોમ્સની ક્રિયા છે, સૂક્ષ્મકાયની ક્રિયા છે, ઉપરાંત એને અલગ નામ આપવા હોય તો ઘણી વખત આપણે એને પેરોક્સિઝોમ્સ, ગ્લાયકોઝોમ્સ તરીકે પણ ઓળખી શકીએ. પેરોક્સિઝોમ્સ અથવા ગ્લાયકોઝોમ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આની જે રચના છે એ પણ આપણે આગળ જોશું જ. પણ અહીંયા જે સંપૂર્ણ માહિતી હતી ખાસ કરીને એક કોષની, અને એ કોષ જેને આપણે કયા કોષ તરીકે ઓળખી શકીએ તો કે એ કોષ એ છે પ્લાન્ટ સેલ, વનસ્પતિ કોષ, જેની સંપૂર્ણ રચના એ આપણે જોઈ ગયા. અને જે મહત્ત્વની બાબત હતી કે ખાસ કરીને આ તમામ ક્રિયા જે નીડ બેઝ માટે અગત્યની છે એ આપણે અહીંયા દર્શાવેલી છે. તો ખાસ ધ્યાન રાખજો અને રિપીટ કરતા રહેજો જેથી કરીને તમામ બાબતો એ તમને સમજાઈ જાય. આશા રાખું કે આ પોઈન્ટ એ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને નવી નવી નોટિફિકેશનો એ પ્રાપ્ત થાય. અને મારો એક જ હેતુ છે કે તમે દરેક વખતે અપડેટ એ થતા રહો, નવી નવી માહિતી એ મેળવતા રહો. આજનો લેક્ચર, આજનું સેશન એ આપણે અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ. ધન્યવાદ.